નો અવાજ નીકળે ને એટલે અમને જાણ કરી દે. પછી હું મીરાની ખેર ખબર લઈ નાખી હતી. હવે એકવાર ઓલી દાસીઓ બેઠી હતી ને તો મીરાબાઈ વાતો કરતા હતા કૃષ્ણ હારે. કૃષ્ણનો અવાજ આવતો હતો તો દાસી કે રાણાજીને બોલાવો કે પરપુરુષ મીરાબાઈના રૂમમાં ઘૂસી ગયો છે. બોલાવ્યા. રાણો ખુલ્લી તલવારે આવ્યો. આવી સીધો લત મારી દરવાજો તોડી નાખી. આવીને મીરાબાઈને કહે છે ક્યાં છે પરપુરુષ જેની હારે તું વાતું કરે છે? તો મીરાબાઈ કે પરપુરુષ તો કોઈ નથી, પણ આ પરમ પુરુષ સામે બેઠો છે ને એ વાતું કરે છે. મીરાબાઈ કહે છે પરપુરુષ મારા રૂમમાં કોઈ નથી, હું તો પરમ પુરુષની પૂજા કરું છું અને પરમ પુરુષ મારી હારે વાત કરે છે. તું ખોટું બોલે શીખી છે. ઉભી રે, હું તને આની સજા આપું. પરપુરુષ સારે વાત કરસ ને તું કે મને બતાવતી નથી. તલવાર મારી, તલવાર આર પાર નીકળી ગઈ. બીજી વાર મારી, ત્રીજી વાર મારી, ઉપરા ઉપરી કેટલી તલવાર મારી ને બધી આર પાર નીકળી ગઈ. તો અરે પેલા તો આ ભક્તાળી હતી, હવે તો જાદુગરણી બની ગઈ છે. તો વિક્રમ રાણાની આંખ નો ખોલી. પેલા તો કે ભક્તાળી હતી, હવે તો આ જાદુગરણી બની ગઈ છે એમ કે છે. અને પછી મીરાબાઈના રૂમમાંથી ભાગી જાય છે રાણા. પછી રાણો વિચાર આખી રાત કરે છે કે તલવાર આટલી હબાહબ મારી રીતે તલવાર કેમ લાગી નહીં, અને ભક્તિ નો લાગી. પછી છેલ્લે એને નિર્ણય જ કર્યો કે જાદુગરણી થઈ ગઈ છે. જાદુના ખેલ લાગ્યા, સમજાણો ને. પછી શું થયું? મીરાબાઈ સાધુ સંતો વચ્ચે નાચીને કીર્તન કરતા મંદિરમાં. ખુલ્લે આમ બધા સાધુ આમ બેઠા હોય ને નાચીને કીર્તન કરતા. કોઈ આમ જોતા નહીં, આ રમેશ બાબાની છોકરીઓની જેમ કોઈ અમે જો નહીં. ગિરધર ગોપાલ આમે નાચીને ભજન કરતા. એક વખત એક કામી પુરુષ આવી ગયો અહીંયા સાધુના વેશમાં. કામી હતો એટલે એને મીરાબાઈને શું કીધું કે મને કૃષ્ણએ આજ્ઞા આપી છે કે તમે મીરાબાઈ સાથે શરીર સંગ કરો. આવું મેં મીરાબાઈને કીધું. મીરાબાઈએ શું કીધું? ખરેખર કૃષ્ણએ આજ્ઞા આપી છે કે? તો કે હા, ખરેખર કૃષ્ણએ આજ્ઞા આપી છે. તો મીરાબાઈએ ઓલી સંતોની સભા હતી ને એના વચ્ચે જ ખાટલો થાય રહ્યો. આમાં ભક્તમાલમાં લઈ ગયા. આ તો ચરિત્ર ભગવાન લખાવી ગયા નાભાજીને, એમાં આ પ્રસંગ આવે છે. સાધુ વચ્ચે ખાટલો ડાયરો. મીરાબાઈ કે કૃષ્ણએ કીધું હોય તો પછી સંકોચ છે નો. તો સાધુ પાણી પાણી થઈ ગયો. કારણ કે એ તો ખોટો હતો. મીરાબાઈ તો ખોટા હતો કે મારા કાનોડાની આજ્ઞા હોય તો મને શું વાંધો હોય કે. પછી સાધુ મીરાબાઈના પગમાં પડી ગયો. અરે માં, તમે તો છે ને કોઈ દેવી છો કે મારો જ ભાવિક એક ખોટો હતો. પછી મીરાબાઈ એને કૃષ્ણ ભક્તિ શીખાડે છે અને કૃષ્ણ ભક્ત બની જાય છે. હવે આ ઘટના બની ગઈ, એનો ઉધારે થઈ ગયો, પણ દુષ્ટ વ્યક્તિ તો આ ઘટનાને ચગાવવાના છે. અને ઓલા વિક્રમ રાણા પાસે આ ઘટનાને ચગાવી. હવે તો કામી લોકો સાધુના વેશમાં આવવા માંડ્યા છે. હા, આવે એક જ પણ બદનામ બધાય થાય એ બધું કેવા માંડ્યા. તો રાણાજીએ શું કર્યું? સાપના પેટારા મોકલ્યા શાલિગ્રામ થઈને. સાપના પેટારાની અંદર સાપ ભરી દીધા અને એમ કીધું મીરાબાઈને કીધું કે કોઈ ગંદકી નદીએ ગયું હતું ને શાલિગ્રામ લાવ્યું. એમ હતું કે સાપના પટારામાં હાથ નાખશે અને સાપ કરશે તો આપણો વાંકે નહીં આવે. તે કામ. તો 2 સાપ મોકલા હતા. પંચમાલમાં લખે છે, વાતો મેં ટૂંકમાં કહી દીધું હતું. તો મીરાબાઈએ એ પટારો લીધો, લઈ અને પટારો ખોલ્યો ને તો એક સાપ એના ગળાનો હાર બની ગયો અને એક સાપ શાલિગ્રામ બની ગયા. એ શાલિગ્રામ ત્યાં વૃંદાવનના મંદિરમાં હતા. સાપ પટારા રાણાએ ભેજ્યા, શાલિગ્રામ કર જાણાજી, એવું મીરાબાઈનું પદ આવે છે. સાપના પટારાથી પણ મીરાબાઈ બચી ગયા અને શાલિગ્રામ સરસ રીતે બની ગયા. હવે ઉદાએ કીધું કે મીરાને મારવી હોય ને કે એના ગિરધર ગોપાલને પતાવી દે, કારણ કે ગિરધર ગોપાલમાં એના પ્રાણ વધે છે. તો ગિરધર ગોપાલ મરી ગયા ને તો મીરાઈ મરી ગઈ એમ માની એમ. તો કે હા, એટલે વિક્રમ રાણા એવું કર્યું. રાતે એક દાસીને કીધું ને એટલે દાસી ચોરી લઈ ગઈ. ભક્તોના રૂમમાં કઈ તાળા તો હોય નહીં. પેલા જમાનામાં ક્યાં કોઈ તાળા મારતું હોય, નહીં મારતું હોય. તો ઠાકોરજી ચોરી લીધા અને નદીમ નાખી દીધા. નદીમ નાખી દીધા ને તો બીજા દિવસે મીરાબાઈ મંદિર ખોલ્યું તો ગિરધર ગોપાલ મળે નહીં. પછી તો મીરાબાઈ રોયા. ગિરધર ગોપાલ માટે ખૂબ રોયા. પાગલ જેવી અવસ્થા થઈ ગઈ. અને પ્રાણથી પ્યારા હતા ગિરધર ગોપાલ.
તો બહુ મીરાબાઈને દુઃખ થયું ને, તો દાસીએ કીધું કરે રોવો છો શું કામ, સિંહાસનમાં જુઓ. સિંહાસનમાં જોયું તો ગિરધર ગોપાલ બેઠા હતા. નદીમાં નાખી દીધો તો પાછા આવી ગયા. તો રાણાને એમ ગજબ કેવાય, આ તો નદીમાં નાખ્યા તો પાછા આવી ગયા એમ. પછી એના પછીનો પ્રસંગ તમને કહો એટલે તમને ખ્યાલ આવે. પ્રસંગ એવો છે, આ બહુ મજેદાર પ્રસંગ છે ને મારો પ્રિય પ્રસંગ છે. એટલે આ હું થોડોક વિસ્તારથી કહીશ. હજી વાર છે 11 વાગવામાં 10 મિનિટની, હું પૂરું કરી દઈશ. આ પ્રસંગ મારો પ્રિય પ્રસંગ છે. એકવાર અકબરે રાજસભામાં પ્રશ્ન કર્યો કે ભાઈ મને ઇંગ્લેન્ડથી અંગ્રેજની ટપાલ આવી છે કોઈની, અને એ અંગ્રેજે પૂછાયું છે કે અકબર તમારા ભારતની અંદર મીઠામાં મીઠી વસ્તુ શું છે, અને એવો કોણ મનમોહક વ્યક્તિ છે કે જેની પાછળ આખું સંસાર ભારત આખું ગાંડું થયું હોય. 2 પ્રશ્નનો જવાબ આપો. તો અકબરે રાજસભામાં કીધું ભાઈ આપનો જવાબ શું મોકલાવું. તો કોઈએ કીધું આ, કોઈએ કીધું આ, કોઈએ કીધું આ. અકબરને કોઈના જવાબથી સંતોષ ન થયો. અકબર કે બિરબલ તું બોલી કે આનો જવાબ શું મોકલાવે. તો કે લખી નાખો તો ભારતમાં મીઠામાં મીઠી વસ્તુ ચણિયા બોરા છે એ, અને ભારતમાં બધાયથી એવો વ્યક્તિ સુંદર છે જેની પાછળ આખું ભારત ગાંડું થયું હોય એવો છે ભગવાન કૃષ્ણ. મોકલી દો એ, કારણ કે બીજો તો પુરુષ કોઈ એવો હોય નહીં એમ. તો કે આ ચણિયા બોરા કે, તો કે મારો કહેવાનો મતલબ એ છે કે જે દેશના ચણિયા બોરા આટલા મીઠા હોય એની બીજી મીઠી વસ્તુની શું વાત કરવી, અને જેનો કૃષ્ણ શ્યામ હોય તો આખું ભારત ગાંડું હોય બીજાની શું વાત કરવી. મોકલાવી દો એટલે આ જવાબ મોકલાવી દીધો. એટલે અકબર એવું કીધું કે ચાલો આપણે બિરબલના જવાબ ગઈમાં આવી ગયો, પણ આમાં અકબર કે મને હજી એક પ્રશ્ન થાય છે. તો કે શું પ્રશ્ન થાય છે. એટલે પ્રશ્ન એ થાય છે કે આખું જગત કૃષ્ણ પાછળ ગાંડું છે, પણ આજકાલ કોઈ એવું વ્યક્તિ છે કે કૃષ્ણ એની પાછળ ગાંડો હોય એમ, એવું કોઈ વ્યક્તિ છે. બિરબલ કે હા, મેવાડમાં વયા જ આવી કે મીરાબાઈ એવા છે કે એની પાછળ કૃષ્ણ ગાંડો છે. અકબર કે મારે એના દર્શન કરવા છે. તો કે તમારા જેવા રાજાના દર્શન કરતી નથી. બિરબલ કે તમારા જેવા રાજાના દર્શન નથી કરતી, દર્શન દેતી નથી. મારે કે દર્શન કરવા જ. અકબર કે જેની પાછળ કૃષ્ણ ગાંડો હોય એના દર્શન કરવા જોઈએ ને, કે શું કરવું પડશે. તો કે સાધુ બનવું પડશે. સાધુ બની જાવ તો કે દર્શન થાય ને કે નહીં થાય. અકબર કે મારે સાધુ બનવાનું કબૂલ છે. સાધુ બની અને બિરબલ અને અકબર ઘોડા ઉપર ચડીને મેળતા આવ્યા. બરોબર. તો મેળતા આવ્યા તો મીરાબાઈના દરબારમાં તો બધાનું સ્વાગત હતું. સાધુ બનીને આવે તો બધાનું સ્વાગત હતું. તો આવ્યા અકબર અને બિરબલ, અને મીરાબાઈએ પદ ગાયું, નાઈચા, અને અકબર એટલો ખુશ થઈ ગયો ને કે એના મોઢામાં નીકળી ગયું વાહ 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 વાહ. આ વાહ શબ્દ છે ને મુસલમાનનો જ ખરેખર. આપણો શબ્દ શું છે સાધુ સાધુ, હિન્દુ સાધુ સાધુ બોલે, સાધુવાદ આપે, પણ આ વાહવા શબ્દ મુસલમાનનો છે. તો વાહવા બોલ્યા ને રજપૂતો ચોકી ગયા કે છે આ મુસલમાન, ભલે સાધુના વેશમાં હોય. એવામાં અકબરે એની મોતીની માળા આપી મીરાબાઈ. મીરાબાઈ એવું કીધું ભાઈ અહીંયા તો ઠાકોરનો દરબાર છે, મારા બાળા મારે નથી જોતી. તો કે રાખો મારો બહુ ભાવ છે, મારે નથી જોતી. તોય અકબરે માળા મૂકી દીધી. એ માળા એવી હતી કે એના એક એક પારા ઉપર અકબર લખેલું હતું. તો માળા મૂકીને અકબર વયો ગયો. ત્યાં તો પાછળથી હલ્લો મચી ગયો ભાઈ આ કોઈ મુસલમાન હતા એને પકડો અને તપાસ કરો કોણ મુસલમાન હતા. પાછળ રાજાના ઘોડેસવાર આવ્યા ને તો અકબર કે ભગાવો. પેલા ઘોડેસવાર આવી ગયા. જો નહીં ભગાવીને તો આ રાજપૂતના હાથે આપણે બચી નહીં શકીએ. ત્યારે અકબર હું બોલ્યો ખબર છે કે મેં મારી જિંદગીમાં હુસ્ન, હુનર અને ખુદાએ મોહબ્બત આ 3 વસ્તુ કોઈ એક છોકરીમાં જોઈ નથી. આ પહેલી વાર જોઈ. હુસ્ન એટલે સુંદરતા. જો ઘણાને સુંદરતા હોય તો ભગવાનની ભક્તિ ન હોય. બરોબર ને, 2 માંથી એક હોય. હુસ્ન, હુનર એટલે કળા. મીરાબાઈમાં એવી કળા હતી કે રાતે કીર્તન ગાતા ને તો કીર્તન તરત ને તરત બનતું જાય, તરત ને તરત ગવાતું જાય, એવી કળા હતી. એટલે હુનર એટલે કળા. ઘણી છોકરીઓમાં સુંદરતા હોય, કળા ન હોય. તો એમાં કળા હોય તો સુંદરતા ન હોય, કઈક ને કઈક તો કમી હોય. તો હુસ્ન, હુનર અને ખુદાએ મોહબ્બત. અને કા કોઈ છોકરી રૂપાળી હશે અને કળા હશે, નોકરિયાત હશે, બધું હશે, તેમાં ભગવાનનો પ્રેમ નહીં હોય. આ 3 વસ્તુ એક જગ્યાએ મળવી દુર્લભ છે. તો અકબરે કીધું કે આ રાજપૂત મારું આજ માથું કાપી નાખે ને તોય મને અફસોસ નહીં થાય, કારણ કે મેં આવી મીરાના દર્શન કર્યા. એ મને અકબરની વાત ગમી ગઈ. બધી વસ્તુ તો કોકને ભાગ્યશાળીને મળે છે.
પછી અકબર ને ભાગી જાય છે. પછી રાણો બહુ ત્રાસ દેતો ને એટલે મીરાબાઈ છે ને વ્રજમાં આવી ગયા. તો વ્રજમાં આવી ગયા ને મીરાબાઈ એટલે એમાં મોટી કથા છે, પણ હવે ટાઈમ થતો જાય છે. કથા એવી છે, તુલસીદાસને પૂછ્યું કે તુલસીદાસ રાણો મને કષ્ટ આપે છે તો મારે શું કરવું જોઈએ? તો તુલસીદાસે શું જવાબ આપ્યો? ચાકે પ્રિય ન રામ વૈદેહી તજીએ તાહી કોટી વેરીસમ યદ્યપિ પરમ સનેહી. જેને સીતારામ પ્રિય નથી કે એને કરોડો વેરી સમાન માનીને છોડી દે, એવો જવાબ આપ્યો તુલસીદાસ. પછી મીરાબાઈ છોડી દીધું કાંઈ અને વ્રજમાં આવી ગયા. તો વ્રજમાં આવ્યા ને, બે તને પ્રસંગ છે એ પૂરા કરી લઈએ આપણે. વ્રજમાં આવ્યા મીરાબાઈ, તો વ્રજમાં આવ્યા ને તો વ્રજવાસીઓને પૂછ્યું અહીંયા કોઈ દીવડો છે? વ્રજમાં કોઈ દીવડો છે? દીવડો એટલે દીવડા જેવો પ્રકાશ થયેલા એવા કોઈ સંત છે? તો મારે સંતને મળવું છે. તો કોકે કીધું વૃંદાવનમાં જીવ ગોસ્વામી છે, ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય જીવ ગોસ્વામી, એને મળો. તો ઠીક છે. મીરાબાઈ જીવ ગોસ્વામીને મળવા ગયા એટલે એના સેવકે રોક્યા, તમે મળવા નહીં જઈ શકો. તો કે કેમ? તો કે અમારા ગુરુ છે ને સ્ત્રીઓને મળતા નથી. તો પૂછો તો ખરા. એટલે ઓલો સેવક પૂછવા ગયો તો જીવ ગોસ્વામી એ જ જવાબ આપ્યો, એને કહી દો કે હું સ્ત્રીઓને મળતો નથી, સ્ત્રીઓને મળવાનું ઓલું નથી. તો એમ કીધું ને તો મીરાબાઈ શું કહે છે, મેં સાંભળ્યું છે કે વ્રજમાં એક જ પુરુષ છે કૃષ્ણ, આ બીજો પુરુષ ક્યાંથી આવી ગયો કે જેમ કે હું સ્ત્રીઓને મળતો નથી. જીવ ગોસ્વામી સાંભળી ગયા ને એટલે એને થઈ ગયું કે વાત તો સાચી જ, આપણી તો સખી ઉપાસના છે, તો બધાને મળવામાં શું વાંધો છે? પણ જીવ ગોસ્વામી સ્ત્રીને નહીં મળવાનો નિયમ તોડીને મીરાબાઈને મળ્યા. મીરાબાઈ ગોપી હતા ને એટલા માટે. આ રીતે મીરાબાઈ વ્રજમાં ખૂબ આનંદ લીધો. પછી મીરાબાઈ દ્વારિકા વયા દીધા. પછી રાણાના અપરાધ પાકી ગયા, ઓલો પાપનો ગળો ફૂટે ને મેળતામાં દુકાળ ઉપર દુકાળ પડવા માંડ્યા. દુકાળ ઉપર દુકાળ પડ્યા એટલે બ્રાહ્મણોએ જોશ જોયા કે આનું કારણ એ છે કે તમે મીરાબાઈને બહુ તકલીફ આપી છે અને મીરાબાઈને તકલીફ આપી ને એટલે આ તમારે દુકાળ પડે છે. તો હવે શું કરવું? તો કે મીરાબાઈને મનાઈ આવો, જો એના પગલા અહીંયા થઈ જશે અને ઈ સુખી થઈ જશે ને તો તમારો આ દુકાળનો કાળ વયો જશે. એને બોલાવી આવો. બ્રાહ્મણોને મોકલા દ્વારિકા મીરાબાઈને બોલાવવા માટે. બ્રાહ્મણોને મીરાબાઈ ચોખ્ખી ના પાડી દીધી, હું તો મારા ગિરધર ગોપાલમાં મસ્ત છું, મારે કાંઈ આવવું નથી. તો બ્રાહ્મણો અપવાસ ઉપર બેસી ગયા કે કાં તો તમને લઈને જાય ને કાં તો અમને પ્રાણ આપી દઈએ. મીરાબાઈને બ્રાહ્મણો મરે એ સારું ન કહેવાય, કારણ કે પેલા બ્રાહ્મણનું માન રાખતા ને એટલે એને એમ કીધું બ્રાહ્મણ મરે એ સારું નહીં. તો કે ઉભા રહીએ, હું ગિરધર ગોપાલની રજા લઈ આવું. રજા લઈ આવું ને પછી આપણે